ચિરાગ સિંગ ભજીયા ખાવા તાર તમારા પખવાદ લાલચુડા પખવાદ ગાઈ જેવો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર તો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને છે કોફી લઈ લે બોલો મા દીકરો છે ને એમનું કરીને બેઠા ચિરાગ ગુડ મોર્નિંગ કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલ ને તું પેલું બોલતો એ તો બોલતો જ નથી હરકું બોલ શેર કરો સબસ્ક્રાઇબ કરો કે પ્લીઝ પેલો જોની eating sugar લો આને કાંઈ આવડતું નથી આવડે કાંઈ આવડતું નથી હવે હાલ શું આવડે બોલજો જોની પછી ટેલિંગ લે આ તો મનમાં ગાતો હોય ને એવું કાંઈ આને કાંઈ આવડતું નથી હે હડ તો સરસ મજાની ચા કોફી તૈયાર થઈ ગઈ છે ને આ સાઈડ આ ડબ્બામાં આપણો નાસ્તો ભરેલો છે પણ થોડોક જ છે કારણ કે આમાં દીકરો ખાઈ ગયા ભૂખડ સારી તો છે ને ગાઈસ આજે અમારું શૂટિંગ કઈ રીતે થાય છે આજે અમારે ભાઈ છે ને આપણે જોવા જવાનું છે મંદિર એક જગ્યાએ જવાનું છે જ્યાં આગળ છે ને રાત્રે લાઇટિંગ શો છે તો એનું ખાસ શૂટિંગ આજે લેવાનું છે અને એની અંદર કેટલા બધા મંદિરો છે તમને કદાચ આજ શક્ય છે તો બતાવી દેવાના છે કા અને અમારે શૂટિંગ કઈ રીતે થાય છે એ પણ બતાવી દઈશું કોમેડી વિડીયોનું કારણ કે આને છે ને અમારે ત્યાં આમ કહેવાય ને પરફોર્મન્સની અંદર છે ને ઘણી વખત આમ ગોટો વળી જાય કે તો ગાઈસ નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે ચિરાગ આપણે ક્યાં જઈએ શું લેવા ચિરાગ કેવી મમ્મી લાવવાની હાજી બોલ કેવી મમ્મી લાવી અને કેવી લાવવાની સાલા હારી બોલી હોત તો કઈક નવી મમ્મી જવાનું કા તો આમ તું શું કહે છે ને ઓ મમ્મી જી क्या कर रहे हैं यार 10 रुपए दे दो कह रहे 10 रुपए दे दो प्लीज मैं छोटा सा गरीब बच्चा हूँ પણ કે નવી મમ્મી ની મજા કઈક ઓર છે નવી મમ્મી ની બાદા છે ખાવાની નહીં તોઈ રાખશે તોઈ તને કપડાની જેમ તો જઈ રહ્યા છીએ અમે રાણાને મૂકવા માટે આ મારા ગામની બજાર છે સરસ મજાની અને આ નવું બસ સ્ટેન્ડ બન્યું છે અત્યારમાં ટ્રાફિક થઈ ગયું છે કારણ કે મેળો છે ને વરાણાનો એના માટે તો જોઈને ગાઈસ સરસ મજાનું મારા ગામનું બસ સ્ટેન્ડ છે રાત્રે ગાઈસ છે ને આપણે અહીંયા આવવાનું છે જાવ છે સીધું તો જો આ છે ને આખી રાતનો જોરદાર લાઇટિંગ શો હોય છે લગભગ લાઇટિંગ શોનું તો દેખાતું નથી પણ પેલી સાઈડ હોય છે તો આ મંદિરની અંદર છે ને પુરાને 108 મંદિરો છે તો આનું જોવાનું છે આપણે સરસ મજાના દીવાને બધું લઈ લીધું છે લગભગ આજે પૂરું થઈ ગયું છે પણ તો એ છે ને અંદરનો ઘણો બધો શણગાર છે તો ગાઈસ છે ને ઘરે આવી ગયા હતા અને આ સાઈડ જોયું ને તો આમ જુઓ તમે આ શું કરેલા ચા જવાનું છે પિકનિક ઉપર હે જરાક ચો જવાનું તારા આમ જુઓ ગાઈસ ઓય જવાનું છે મમ્મી કપડાં ભરે હેરી તું કે નવી મમ્મી લેવા જવાનું ના તો કે મામા ઘરે જવાનું નવી મમ્મી લેવા જવાનું કે મામા ઘરે જવાનું મારા બેટા પાર્ટી બદલી નાખી દે તો હાવ તો ગાઈ જો આ કેટલા કપડાં આમ જો આખી બેગ ભરી એ લઈ જા તે કશો વાંધો નહીં તારો ભાઈ પહેરશે ને એ કામ છે શનિ અલ્યા પેલા થઈ રહે
તો શર્ટ ને એવું જ પહેરે. હા લઈ તો જા પ્યાર છે તો હું પહેરી ઘરે જ રહી. ગઈ કેટલી ટી શર્ટો મારી લઈ જાય રીગોલ એક ઓલી લઈ જા આ લઈ જા, ના એ નહીં હો આ લઈ જાવ તો મસ્ત. જા જાયથી તો આ એક જ લઈ જા ને એક ઓલી બ્લેક વાળી લઈ જાવ બાથરૂમમાં ટેકાય મેં આલી અડધા જેવી. તો ધોઈ નાખ ને હજી પરમદી જવાનું છે ને અલા કાલે કા સોરી તો ગાઈસ છે ને કાલે ચિરાગને જવાના છે તું તાર મમ્મી બસમાં જતા રહેજો મૂકવા નહીં આવું શું કહું લ્યા મૂકો આ પર્સને ચીરું. હું મેકવા નહીં આવવાનો હું નહીં આવું મેલવા તો કહી દે નવી મમ્મી લઈ આવી દઈશ કહી દે ઓકે તો જાજે નવી મમ્મી મામાના ઘરે. સારું કહી દે હું મારા મમ્મી હંગાત રહીશ કે નવી મમ્મી હંગાત રહીશ તો ગાઈસ જોઈ લો આખો દાડો આજ તો હવારના આ ઉઠ્યા ને કેટલું અને ફેદીને મૂક્યું આખું બોક્સ વચ્ચેનું શું કે જાઉં. જા ને હું તો કહું જ છું જા ચમ તારી શું ઈચ્છા અમને નહીં ફાવે કને તમારે. મને તો હોર કરવાનું ફાવશે તું મહિનો રે નહીં તું મહિનો રે તો મને હોર બહુ ફાવે તું જા ઈ તો અમે જાશું એટલે ખબર પડશે. હે મેક હા એ જે તાર જાવું કે નહીં જાવું મામા અમને તો મામાના ઘરે ફાવશે નહીં ચીરું. તાર મામા ઘરે ફાવશે તો ગાઈસ અડધો કલાકથી કહે છે હાડો શૂટિંગ કરીએ છે ને શૂટિંગ કરવાનું કીધું ને તો હવે મંગળસૂત્ર પહેરશે ને પાછી ચાંદલા કરશે ને ફાનલા કરશે ને કહેવાય ને એમને મેકઅપ હશે ને આમ જ અડધો કલાક ખેંચી નાખે પાછું હાલો કઈ થઈ ગયું થઈ ગયું. ખાક કના હમ કઈ ના નહીં. સાચું બોલ થઈ ગયું ને હવે અવાજ નહીં લાગે ને ના સાચી રાખજો તો ચાલો પહેલાં શૂટિંગ કરી લઈએ અને પછી તમને છે ને આ રહ્યું કયું કોમેડી વિડીયો છે અમારું એનું કોમેડી વિડીયો છે ને આની અંદર નીચે નાખી દેવામાં આવશે એટલે જોઈ લેજો વ્લોગમાં ને બે ગાઈઝ અત્યારે છે ને અમારી પપ્પાની બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે તો આના છે ને અત્યારે બતાવવા જવાનું છે હોસ્પિટલે શેમાં ચિંગમ હતું પહેલાં છે ને ગોપાલને બતાવીએ પછી બધી વાત કારણ કે છે ને એના હાથમાં કાંઈ વસ્તુ નથી રહેતી એટલી અશક્તિ આવી છે કા અશક્તિ આવી જાય તો ચાલો પહેલાં જઈને આવીએ તો ગાઈઝ આના છે ને પહેલાં સ્ક્રિપ્ટ શીખવાડવાની છે હું તને આમ 500 નોટ આપું ને એટલે તારે એમ કહેવાનું સોની હું ભાઈબંધો સાથે પાર્ટી કરવા જાઉં હું તો એમ કહેવાનું કે તમને શું લાગે તમે 500 રૂપિયા આલો એટલે હું મારી ઈમાનદારી વેચી મારીશ હે પછી હું તને બીજા 500 રૂપિયા કરીને 1000 રૂપિયા આપું ને એટલે તમે એમ કહેવાનું કાંઈ વાંધો નહીં શાંત જઈ આવો પણ વહેલા આવતા રહેજો ને પીતા બીતા નહીં પછી બીજા 500 રૂપિયા આલું ને તારે એમ કહેવાનું કે કશો વાંધો નહીં શાંતિથી આવજો અને પીજો પણ કોઈને ખબર ના પડે એવું હો ઓપન યોર માઉથ તો ગાઈસ પહોંચી ગયા હતા દવાખાને કૃપાલી બેનને બતાવવા માટે દવા લઈ અને નીકળ્યા છે હવે પાછા ઘરે હાલ ગોપી આવવાનું હોય દવા આપીને શું ખાવું કેળા ખાવા કે પેંડા ખાવા તો ચાલો ઘરે ગાઈસ આમ જો હાથ પકડે એને લા તો ઘરેથી છે ને કૃપાલી બેનને એમને ઉતારીને આપણે આવી ગયા હતા ઓફિસે એક ચક્કર મારવા માટે કારણ કે છે ને આજે છે રજા એટલે ઓફિસનો એક રાઉન્ડ તો રાખવો જ પડે કારણ કે શું બધું ખુલ્લું હોય ગેટ ને બેટ બધા ખુલ્લા હોય છે ને એટલે છે ને આપણી ફરજ છે કે કાંટો મારી લઈએ કંઈ આગુ પાછું થાય તો આ જો મસ્ત મજાનું અમારી ઓફિસ છે અને આ મારી નાનકડી એવી ફટફટી તો ઓફિસમાં ઘણા લોકો તો હોય જ છે પણ તો એ કહેવાય ને આપણી ફરજ બને છે કે એક આંટો મારી લઈએ તો બતાવી દઈએ પાર્કિંગ તમને તો ગાઈઝ આ એ પાર્કિંગ માટેની જગ્યા છે ને આ એ પાર્કિંગ માટેની જગ્યા છે અને પેલી પડીને એ મારી ઓફિસની ગાડી છે તો છે ને હવે સોનલ જમવાનું બનાવે ને ત્યાં સુધી આપણે બહાર પાટકવાનું તો એ તો છે ને આપણે નોકરી બીજી ચાલુ થઈ જાય છોકરા રમાડવાની ભાઈ અને છોકરા રમાડવામાં કંઈ વાંધો નથી પણ છે ને મારા ધીધા કાઢી નાખે બેમાં દીકરો એટલે છે ને હું બહાર આવતો રહે ઘડીક માટે આ બોરડી ઉપર તમે જોઈ લો કે કેવા બોરા છે બોર એટલા છે ને હદ એમ કહેવાય કે બોરડી બિચારી વાંકી વળી ગઈ છે
પણ આમ તમે જો નીચે પણ આમાં છે ને એક ખાવા લાયક નથી. એક ખાવા લાયક હોત ને એક તો કાંઈ અફસોસ નહોતો, કારણ કે છે ને આખી બોડીના બોર છે ને હળેલા આવે છે, બધા બગડેલા. તો તમે જોઈ લો કેટલા બોર આવશે. તો આના માટે હું દવા કરવી ને બોર હારા આવે એના માટે શું કરવું ને એની દવા કાંઈ હોય તો મને જરૂરથી જણાવજો, કારણ કે છે ને આના બોર મસ્ત છે, એકદમ મીઠા છે, ઉપરથી અમે ખાધેલા છે એમ કહેવાય ને, પણ ખબર હળેલા આવે છે. એના માટે કોઈ દવા હોય તો, કારણ કે બોરડી મસ્ત બોર આપે છે. અહીંથી હું વેચી મારું ને તો એ ઘણા પૈસા આવી જાય. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈસ છે ને તમને એક વસ્તુ બતાવી દઉં. આમ જુઓ તમે, એક ઘોડિયાની અંદર છે ને 2 વ્યક્તિ હોય કે અમારે હાલા સાલા તમે બેને આમ જોજો, આ ચિરાગ જુઓ ગાઈસ, અને પોલું એની ઉપર સૂતો છે. તો ચિરાગ સિંગ ભજીયા ખાવા તાર તમારા પખવાદ લાલચુડા પખવાદ ગાઈસ જુઓ, હરખા ખવાદ બીજો પખવાદ. તો છે ને આપણે જવાનું હતું જોવા માટે, પણ કૃપાલીને એ દવાખાને મળ્યું નહીં, એટલે છે ને બીજા દવાખાને ગયા હતા બતાવવા માટે. ત્યાંથી દવા લઈને હવે આપણે ઘરે પહોંચ્યા છીએ. તો જોઈ લો, આવો કંઈક લાઇટિંગ શો સામે દેખાય ને એવો જ હતો, પણ છે ને આજે કંઈ જોવા જવાની ઈચ્છા છે નહીં. એટલે બ્લોગને છે ને આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એમને કમેન્ટમાં જણાવજો, અને ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.